મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મારી ઉંમર 29 વર્ષની છે અને હું એક મોટી પાપડની કંપનીમાં કામ કરું છું। એકવાર હું કંપનીના કામ માટે બહારગામ ગયો હતો અને જ્યારે પાછો આવતો હતો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો હતો। મારી બાજુમાં બેઠક ખાલી હતી। બસ એક સ્ટોપ ઉપર ઊભી રહી અને લગભગ 27 થી 28 વર્ષની એક યુવતી બસમાં ચડી। તે બેઠક શોધતા શોધતા મારી પાછળ તરફ આવી। તેના માથા પર સિંદૂર નહોતું એટલે મને લાગ્યું કે કદાચ તે વિધવા હશે, પણ દેખાવમાં તે ખૂબ જ સુંદર હતી। ગોરો ચહેરો, મોટી મોટી આંખો, લાંબા ઘના વાળ અને ચહેરા પર થોડો ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું। તે મારી બાજુમાં આવી અને પૂછ્યું, અહીંયા કોઈ બેઠું છે? મેં કહ્યું, ના, બેસો। તે મારી બાજુમાં બેસી ગઈ। તેના હાથમાં એક નાનું બેગ હતું જેને તેણે બેઠકની નીચે મૂક્યું અને શાંતિથી બેસી ગઈ। તેણે એક ગામની ટિકિટ લીધી અને આંખો મીંચી લીધી। મારું ધ્યાન સતત તેની તરફ હતું। તેની આંખોમાં આંસુ દેખાતા હતા। બારીમાંથી આવતા ઠંડા પવનને લીધે ધીમે ધીમે તેને ઊંઘ આવવા લાગી અને અચાનક તેનું માથું મારા ખભા પર આવી ગયું। હું કંઈ બોલ્યો નહીં, પણ મનમાં વિચાર આવ્યો કે તેને કહું કે તમારું માથું મારા ખભા પર છે, પણ એ પછી મનમાં થયું કે તે સૂઈ રહી છે, થોડીવાર સૂવા દઉં। થોડીવાર પછી તેને સમજાયું કે તેનું માથું મારા ખભા પર છે, એટલે તે તરત જ સીધી થઈ ગઈ અને માફી માંગવા લાગી। માફ કરશો, મને ખબર નહોતી રહી। મેં હસીને કહ્યું, કંઈ તકલીફ નથી, અને અહીંથી અમારી વાતચીત શરૂ થઈ। મેં કહ્યું, તમે ખૂબ ટેન્શનમાં લાગતા હતા અને થોડીવાર પહેલાં રડી રહ્યા હતા, શું થયું? શરૂઆતમાં તેણે કંઈ કહ્યું નહીં, પણ થોડા સમય પછી તે પોતે જ બોલવા લાગી। તેણે કહ્યું કે, હું એક જગ્યાએ કામ કરતી હતી, પણ માલિકે મારા પર ચોરીનો આરોપ મૂક્યો અને મને કામ પરથી કાઢી મૂકી છે। 3 મહિનાનો પગાર પણ નથી આપ્યો। હું વિધવા છું, મારા પતિનું કેટલાય વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થઈ ગયું છે। ત્યારથી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। હું મારા ગામડે મારા ઘરે જઈ રહી છું, ત્યાં જો કોઈ કામ હોય તો કરવા લાગીશ। હું પણ એકલો જ રહેતો હતો અને ઘરના કામ માટે મારે કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી। પણ પુરુષ અને સ્ત્રી અજાણ્યા હોવા છતાં એક જ ઘરમાં રહેવાનો વિચાર થોડો અજીબ લાગતો હતો। મેં ધીમેથી કહ્યું, મારા ઘરે સફાઈ અને રસોડાનું કામ છે। જો તમને યોગ્ય લાગે તો આ મારું સરનામું છે, જો તમને બીજે કામ ન મળે તો આવી જજો। તેણે કાંઈ પણ બોલ્યા વગર શાંતિથી મારી તરફ જોયું ને પોતાના સ્ટોપ પર ઉતરી ગઈ। જતી વખતે તેણે પાછળ વળીને મારી તરફ જોયું। 2-3 દિવસ વીતી ગયા। રવિવારનો દિવસ હતો, હું ઘરે આરામ કરી રહ્યો હતો। અચાનક દરવાજાની ઘંટડી વાગી। મેં દરવાજો ખોલ્યો તો સામે એ જ યુવતી ઊભી હતી। તેણે સાવ સાદી સાડી પહેરી હતી અને ચહેરા પર થાક હતો। તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મારે કામ જોઈએ છે। એ દિવસે બસમાં તમે મને સરનામું આપ્યું હતું, તે લઈને હું આવી છું। હું બોલ્યો, અંદર આવો, બેસો। મેં તેને પાણી આપ્યું અને પછી પૂછ્યું, તમને કેટલો પગાર જોઈએ અને રહેવાનું શું? તે બોલી, મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી, થોડા દિવસ હું અહીંયા જ રહીશ અને પછી હું પોતે વ્યવસ્થા કરી લઈશ। મારું ઘર મોટું હતું। તે દિવસથી તેણે ઘરનું કામ શરૂ કરી દીધું। શરૂઆતમાં તેણે ફક્ત ચા બનાવી। મેં કહ્યું, બંને માટે બનાવો। તે ખૂબ ખુશ થઈ ગઈ। થોડા દિવસોમાં તે સેટ થઈ ગઈ। સવારમાં વહેલા ઉઠીને નાસ્તો બનાવતી, સફાઈ કરતી, બગીચામાં પાણી આપતી, તે ખૂબ મહેનતથી કામ કરતી। તે કદી આળસ કરતી નહીં। તેની ઈમાનદારી અને કામથી હું પ્રભાવિત થવા લાગ્યો। ધીમે ધીમે તે મને ગમવા લાગી। અમારી નજરો ઘણીવાર મળતી પણ હું કંઈ કહી શકતો ન હતો। એક દિવસ રવિવારે હું ઘરે હતો, તે કામમાં વ્યસ્ત હતી અને ખૂબ જ સુંદર લાગતી હતી। મારી ઉંમર લગ્ન લાયક હતી પણ મેં લગ્ન કર્યા ન હતા। હવે તેના આવવાથી મનમાં લગ્નનો વિચાર થવા લાગ્યો। એકવાર મેં તેને પાણી લાવવાનું કહ્યું, તે તરત જ ગઈ અને પાણીનો ગ્લાસ લઈને આવી। મને તેને જોવાનું ગમતું હતું, એટલા માટે જ હું જાણતા અજાણતા તેને નાના નાના કામ કહેતો। તે પણ નજર ચોરીને હળવાશ સાથે કામ કરતી। એક દિવસ સવારે હું બાથરૂમ પાસે ગયો, દરવાજો પૂરો બંધ ન હતો। કદાચ તે ભૂલી ગઈ હતી।
તે માફી માંગીને બહાર આવી ગઈ. તે દિવસે તે થોડું સંકોચાવા લાગી. સાંજે જમ્યા પછી તેણે રસોડું સાફ કર્યું. હું રૂમમાં બેઠો હતો. મારે પાણી જોઈતું હતું, તે માટે મેં તેને બોલાવી. તે પાણી લઈને આવી. મેં હળવેથી કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. તે શરમાઈને બોલી, બોલો સાહેબ. મેં પૂછ્યું, તમે કેટલા યુવાન અને સુંદર છો, તો બીજા લગ્ન કેમ નથી કરતા? તે બોલી, મારું કોઈ નથી. અને જો કોઈ મારી સાથે લગ્ન કરે અને પછી મને દુઃખ આપે, તો હું ફરી એ દુઃખમાં જવા નથી માંગતી. મેં કહ્યું, જો કોઈ સારો માણસ હોય અને તમને સાચો પ્રેમ કરે, તો તમે ફરી લગ્ન કરશો? તે ધીમેથી બોલી, હા. મેં કહ્યું, મારું દિલ તમારા માટે ધડકે છે. હું તમારી સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. તે આશ્ચર્ય સાથે મારી તરફ જોવા લાગી. મેં કહ્યું, તમે ગરીબ છો તો શું થયું? તમે પણ સન્માનને પાત્ર છો. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસથી અમે બંને એકબીજાની ખૂબ નજીક આવવા લાગ્યા. 3 મહિના પ્રેમ અને વિશ્વાસમાં વીતી ગયા. પછી હું તેને મારા ગામડે લઈ ગયો અને તેને મારા માતા પિતા સાથે પરિચય કરાવ્યો. શરૂઆતમાં તેમને થોડું અજીબ લાગ્યું, પણ પછી તેનો સ્વભાવ અને કામ જોઈને તેઓ પણ તૈયાર થઈ ગયા. અમારા લગ્ન ધામધૂમથી થયા. ગામના ઘણા લોકોએ ટિપ્પણીઓ કરી, પણ મારા મિત્રોએ મને અભિનંદન આપતા કહ્યું કે તે એક સ્ત્રીનું જીવન ફરીથી સુંદર બનાવી દીધું. આજે તે મારી ખૂબ જ કાળજી રાખે છે અને પ્રેમ આપે છે. હું પણ તેને કદી કોઈ વસ્તુની ખોટ પડવા દેતો નથી. અમારો પ્રેમ સાચા દિલથી છે, અને એ જ સાચો પ્રેમ હોય છે જે પૈસા કે સમાજને જોઈને નથી પણ દિલથી થાય છે. મિત્રો, શું મેં સાચું કર્યું કે ખોટું? કોમેન્ટમાં જરૂર કહેજો. પ્રેમ અંધારો થઈ જાય છે અને કોઈ તૂટેલા દિલને નવી જિંદગી આપી જાય છે. સાચો પ્રેમ જાતિ, પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો, તે ફક્ત દિલ જુએ છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.